સિયા રામમય સબ જગ જાની, કરું પ્રણામ જોરી જુગપાની. તો તમારી અંતર આત્મામાં બિરાજમાન રામચંદ્ર ભગવાનના મારા મેલડીના પ્રણામ. કેમ કે આત્મા ભગવાનનો અંશ છે, રામનો અંશ છે. એ આત્માને શેની ભૂખ છે? સુખની. એ આત્માને ભૂખ શેની છે? સુખની. એ આત્મા સુખી થવા માટે આમથી આમ ભટકતી હોય, પણ તમારી અંતર આત્મા સુખી થવા માટે ભટકી નિરાશ થઈ ગઈ ને, ત્યારે બારે જા ધામ તમારી આત્મા તમને ખેંચીને લાવી છે કે અહીં રામ છે, લઈ લો. તમારે જોજો, મનુષ્યની કામના શું છે? સુખની કામના. પણ એ સુખ માટે જીવનમાં કેટલા બધા પ્રયત્ન કરે, ધર્મ બધું કરે સુખ માટે. આ રાત દાડાની મહેનત બધા કરે છે તો શેના માટે? સુખ માટે. પરિશ્રમ કરે, કોઈ ચોરી કરે, કોઈ બેમાની કરે, શેના માટે? સુખ માટે. પણ એ ખરેખરમાં સુખ કેવું છે? આ સંસારનું, કે જેમ મુઠ્ઠીમાં પાણી ભરો ને અને હાથમાંથી સરકી જાય ને, એ રીતે સુખાઈ રહેતું. લાખો લોકોના આવા અનુભવ છે કે પેલા બહુ રૂપિયા વાળા હતા ને અત્યારે તો એવી પરિસ્થિતિ આવી કે કોઈ ઉછી ના આલવા તૈયાર નહીં. તો હું એવું નહીં કહેતી કે કમાવું ના જોઈએ, ના, કમાવું જોઈએ, મહેનત કરવી જોઈએ. પણ એ મહેનત, એ કમાણી ભગવાન માતાજીના ભરોસે કરશો ને તો એનું જબરું ફળ મળશે. આજ તમે મહેનત કરો છો, એનું ફળ આટલું જ મળે. મહેનત આટલી કરો છો પણ બચાવવા જાવશો ને તો આટલું જ રહેશે. આટલું જ રહેશે ને. લોકો નહીં કહેતા કે મેં ખૂબ મહેનત કરી પણ મને સફળતા મળી, મારા હાથમાં સુખ રહ્યું. તો ભગવાન માતાજીના ભરોસે, રામ નામના સહારે જે નોકરી ધંધો કરતા હોય એ ભગવાનના ભરોસે, મારા જેવી માતાના ભરોસે, તમારી કુળદેવીના ભરોસે એ નોકરી ધંધો ઈમાનદારીથી કરજો. મારો ભગવાન આટલી મહેનત કરશે અને આટલું ફળ આલશે કે જે તમારા માટે તો, તમારા પરિવાર માટે તો કદાચ એ આવશ્યકતાની પૂર્તિ તો થઈ જશે, જેની તમને જરૂર છે એ વસ્તુ તો મળી જશે. પણ ભગવાન માતાજીની કૃપા થાય ને તો એવી વસ્તુ પ્રાપ્ત થાય કે તમારે જરૂર હોય આટલી, માતા ભગવાન આલા આટલું. કેમ કે માતાજી ભગવાનનો વિશ્વાસ હોય કે હવે મારા દીકરાને સદબુદ્ધિ આવી ગઈ છે કે સુખની પરિસ્થિતિનો સદુપયોગ કેવી રીતે કરવો. તો તમારી કુળદેવી, મારા જેવી રોમવારી મેલડી, રામની કૃપાથી આપે રૂપે એટલું બધું સુખ આલશે કે તમે ખાઈ થાકી જશો. તમને એવું થશે કે હવે તો આ મારા હકનું નહીં, આ તો સેવા કરવા માટે મારા ભગવાને, મારી માતાએ આલ્યું છે. થાય કે નહીં? આ બધી વાતો કાલ્પનિક વાતો કે ખાલી હવામાં વાતો ના સમજતા. એ કૃપા થઈ જશે ને તો તમારે ખાવું હોય આટલું અને માતાજી આટલું બધું હાલશે. તમને એમ થશે ઘેર અમુક વાર ખાવાનું વધારે બનાવી દીધું હોય તો શું કહો છો બાજુવાળાને કે ભાઈ મારા ઘેર દાળ ભાત બહુ બનાવ્યા છે, લઈ જાઉં થોડું. તમને ખબર છે કે મારાથી ખવાશે નહીં, એટલે તમે કહેતા હોય. તો માતાજી ભગવાનને એટલું બધું સુખ આપવું છે કે તમે તો સુખી રહો, પણ તમારા આજુબાજુના વિસ્તારમાં જે બી અબોલા પશુ પક્ષી જીવ જંતુ હોય, જે બી દુખિયારા હોય, એના સુધી તે મારા જેવી માતાને સેવા પહોંચાડવી હોય. કેમ કે આખું જગત જનની માં કહેવાય, આખું જગત માનું છે. તો કોઈ વ્યક્તિ માને માનતો હોય કે ના માનતો હોય, ભલે નાસ્તિક હોય, એ માતાજીને ના માનતો હોય, છતાં એ દુખી હોય ને તોય માતાજીને દયા આવે કે માતાજી એવું નહીં કહેતી ક્યારેય કે તમે મન માનો ને તો જ હું તમારી પર કૃપા કરું. ના, જગતજનની આદ્ય શક્તિ કોને કહેવાય? એને તો દરેક જીવ દુખી થાય ને તો એનું હૃદય દુખાય, એનું નામ માં કહેવાય. તો કદાચ કોઈ ભક્ત આ વાતનો વિશ્વાસ કરી અને એના ઘેર જે તે મહેનત મજૂરી કરી અને કમાણી કરી અને પોતાના પરિવારનું ભરણ પોષણ કરી નહીં, તે 2 રૂપિયા સેવામાં વાપરશો ને તો 2 ના 200 કરીને આલીશ. વિશ્વાસ રાખજો આ વાતનો. 2 ના 200 કરીને આલીશ. 2 ના 200 લાભનો સોદો નહીં. અત્યારે જગતમાં 1 ના ડબલ કરવા માટે, શોર્ટકટ રૂપિયાવાળા થવા માટે લોકો આડાવરા જુગારના રસ્તા માર્ગ અપનાવો, સટ્ટાના માર્ગ અપનાવો, લોટરીના માર્ગ અપનાવો. લાઈન કંઈક કરતા લોટરી લાગી જાય, મારું કામ થઈ જાય, એવા લોટરી વાળા કંઈક દેવામાં ડૂબી ગયા. ઘરમાં વાહણે વેચવા ના રહ્યા. તેવી લોટરી લગાડવી હોય ને તો આ લાભના સોદામાં લોટરી લગાડો, 2 રૂપિયા સેવામાં વાપરી નાખો, જો પછી ચેવી લોટરી લાગે છે. પણ આ લોટરી એકદમ ના લાગે તાત્કાલિક.
આ તાત્કાલિક ના લાગે. આના માટે ધૈર્ય અને ભરોસો જોઈએ, વિશ્વાસ જોઈએ કે ના માએ કીધું છે ને તો ભલે આ 6 મહિના થયા, વર્ષ થયું, પણ ભલે મને મારી ખુખાર મેલડી પર વિશ્વાસ છે, મારી રોમવારી મેલડી પર મને વિશ્વાસ છે કે થશે થશે. અને એની આશાએ છોડ દેજો, ક્યારે થશે હું હિસાબ કરવા વાળી રોમવારી મેલડી. આ બધું કરશો તો તમારી કુળદેવીના વાલા બનશો. આ બધું કરશો તો તમારા પિતૃઓના વાલા બનશો. આ બધું કરશો તો તમારા ઘેર બેઠેલા દેવી દેવતાઓને જેની તમે 2 ટાઈમ દીવા બત્તી કરો છો, તમે 12 મહિને આના નિવેદ આપો છો, એ ઘેર બેઠેલા દેવી દેવતાઓ રાજી થશે ને? તમારા પિતૃઓ રાજી થશે ને? પછી ભલે પિતૃઓનો ઘેર દીવો નહીં કરો ને તોય ચાલશે, પણ જેણે આ મારી વાતનું પાલન કર્યું એના માટે આપે રૂપે મારા જેવી માતા. તમારા પિતૃ દોષ હોય ને, પિતૃ દોષ, તો આ સેવાની ભાવનાઓથી એ પિતૃઓની તૃપ્તિ કરી આલું એ મેલડી છું. એમનું આગળ સદગતિ થઈ જાય એના માટે હું તમારી જોડથી કઈક સેવા પુનદાન રામનું નામ જપાવડાવીને તમારી હિસાબ નહીં કરવાની જરૂર. મારે કોને સુધી પહોંચાડવાનું મારે જોવાનું. આ દેવ દુઃખની પીડાથી તમે ફરીને થાક્યા છો. સિકોતર નડી, પૂર્વજ નડ્યા, મેલડીમાં નડ્યા, ઝોપડીમાં નડ્યા, બધું જોયું જગતમાં. તો એવું નહીં કે ના દેવગતિ ખોટી છે, સાચી છે દેવગતિ, પણ આ દેવનું ખોદવા બેહો ને તો જેટલું ખોદો એટલું નીકળે એવું કહેવાય છે. સાંભળ્યું છે આવું? અને અનુભવ હશે કેટલાય લોકોએ કે જેને ભૂવા કર્યા હશે વધારે. જેટલું ખોદો એટલું નીકળે, જેટલું ખોદો એટલું નીકળ્યું. જે જગ્યાએ જાઓ બધી જગ્યાએ અલગ કહેવામાં આવે. તમે વિશ્વાસ કરો તો કોનો કરો? આ બધું જોતા મેં માતાએ મારા ભગવાનને પ્રાર્થના કરી મારા ભક્તોનું કલ્યાણ થાય એ માટે સીધો અને સરળ ઉપાય હોતી લાવીશું. ખાલી આટલું કરો, કોઈ દેવ દુઃખ નડવા દો તો ગોળા હું રોમ મારી મેલડી નહીં. કોઈ દેવ નડવા દઉં તો, એકય દેવને નડવા દઉં તો, ભલે કોઈ ન્યાય વાળા હશે ને તો ન્યાય વાળા દેવ નહીં, તે તમારા મનમાં વસી અને પુનદાન કરાઈ અને હારી ભાવનાઓ જગાડી નહીં, તે એ દેવનું સમાધાન હું મારી જોડે છે, ચિંતા ના કરતા. પણ ફરી થાક્યા હોય તો દરેક ભક્તોને કહીશ કે વિશ્વાસ આવતો હોય બારેજા ધામમાં, વિશ્વાસ આવતો હોય અમારી વાણીમાં, તો અમારી વાત પકડી લેજો. ચોય ભટકવાની જરૂર નહીં, ચોય ભૂવા કરવાની જરૂર નહીં, કોઈ જગ્યાએ દાણા જોડાવાની જરૂર નહીં, કોઈ જગ્યાએ વારણ કારણ કરવાની જરૂર નહીં. અરે બધા જંતર મંતર ને એક બાજુ રાખીશું. હું ખુખાર મેલડી છું. આ વિશ્વાસથી બધું થઈ શકે. શેનાથી થઈ શકે? વિશ્વાસથી થઈ શકે. આ વાતનો વિશ્વાસ કે માં તું બોલી લે, અમને વિશ્વાસ છે. કદાચ કોઈ દુઃખ જીવનમાં આવે તો મોની લેવાનું કે માં તે કીધું છે કે કોઈ કર્મોના કારણથી અમે દુઃખી થઈએ છીએ, તો સ્વીકાર કરી લેજો, એક્સેપ્ટ કરી લેજો આ વાતને કે હા મારી અમાર ગુનાહ થયા છે. અને તમારા જીવનમાં જ્યાં ત્યાં કદાચ જેણે અધર્મ કર્યું હશે, જેણે જીવનમાં કંઈક ના કંઈક પાપ બન્યા હશે જેના જીવનમાં, તો એને એ પાપનો પશ્ચાતાપ એક દિવસ તો થાય ને. એની અંતર આત્મા અંદરથી બોલે કે મેં બહુ ખોટું કર્યું. મરતી ઘડીએ તે મૃત્યુના અંતિમ શ્વાસોમાં તે એને એવો અહેસાસ તો થઈ જ જાય કે ખરેખરમાં મેં બહુ ખોટું કર્યું. પણ અત્યારથી તમને મૃત્યુ પહેલાય તે અહેસાસ થઈ ગયો છે કે ખરેખરમાં માં તારી વાત સાચી છે, અત્યાર સુધી માં અમે બહુ ખોટું કર્યું, પણ માં હવત બારેજા ધામ આવી અને તારા ભરોસાના દમ ઉપર, તારા વિશ્વાસ ઉપર અમે બારેજા ધામ આવી અને એવો સંકલ્પ કરીએ છીએ કે માં જેટલા બને ને એટલા હવે પુણ્યના કાર્યો કરવા છે, સેવાના કાર્યો કરવા છે, માં સારા કાર્યો કરવા છે. ખરાબ આદતો, ખરાબ લતો બધું છોડવું છે. માં કૃપા રાખજે. તો હું ખુખાર મેલડી કૃપા રાખી. આ બધું કરવાથી સુખી થશો. કારણ કરવાથી નહીં સુખી થાવ, વિધિઓ કરવાથી નહીં સુખી થાવ. અને સુખી થાવ મને બતાવો એક વ્યક્તિ ઉભા થાવ કે મેં આ વિધિ કરી એનું કાયમ માટે સુખી થઈ ગયો. લાવો, નહીં મળે. કોઈ મળશે? કોઈ નહીં મળે સંસારમાં. એક જ વિધિ મેં એવી કરી, આ એક જ માતાને મેં ઘેર બેહાડી, તારનું મારા ઘેર બધું દુઃખ જતું રહ્યું, બધું. અને તમે બધું દુઃખ દૂર કરવા માટે ફરો છો, પણ જ્યારે બધું દુઃખ દૂર થતું નથી, બધું દુઃખ દૂર કોઈનું થાય નહીં. એનું કારણ છે કે આ સંસાર જ તે પરિવર્તનશીલ છે. શું કહેવાય? પરિવર્તનશીલ છે. આ સંસારમાં સમય બધું પરિવર્તન થાય છે. કાલચક્ર છે ને, કાલચક્ર, એ કાલચક્ર ફરન જેમ સમય, આ કાંટો નહીં ફરતો ટક 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 ટક, એ કાંટામાં બધું પરિવર્તન થાય. ભગવાને ખુદ આવે દાખલો કે સંસાર પરિવર્તનશીલ છે, એવો દાખલો મારા ભગવાને અયોધ્યામાં પહેલા મંદિર હતું, એ મંદિર નષ્ટ થયું અને એના કરતા વિશાળ ભવ્ય મંદિર બનાવીને જગતમાં દાખલો મેલ્યો.
નહીં તો ભગવાનની કોઈના મંદિર તોડવાની તાકાત ખરી કે જે મારા અખિલ બ્રહ્માંડ નાથનું રામચંદ્ર ભગવાનનું કોઈ મંદિર નષ્ટ કરી શકે? ના, પણ ભગવાને આ પ્રકૃતિનો બનાયેલા નિયમને મતલબ જગત સંસાર સમક્ષ પ્રમાણિત કરવા માટે એ લીલા કરી કે પેલા મંદિર હતું અને એ મંદિર નષ્ટ થયું અને એનાથી તે ભવ્ય અને દિવ્ય મંદિરનું આજ નિર્માણ થયું.